વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ધીસ ઇઝ રશ્મિ પાનસુરિયા બ્લોગ્સ ને જય શ્રી કૃષ્ણ બધાને. ને આજે કંઈ ગુડ મોર્નિંગ કહેવાનું નથી, કેમ કે મોર્નિંગમાં તો બ્લોગ શરૂ કરવાનો ક્યારેક તો સમય જ નથી મળતો. બપોર તો સીધું પડી જાય. તો જો બપોરે જમવા બેઠા ને ત્યારે મને યાદ આવ્યું કે ભાઈ બ્લોગ તો શરૂ કરવાનો ભૂલાઈ ગયો છે. તો જો આજે જમવામાં છે સરસ મજાની રોટલી અને કડવા કારેલાનું શાક, ગાજર, કાંદા, મરચું, ટમેટું અને જીરા મીઠાવાળી છાશ અને દાળ ભાત છે. જો અહીંયા ભાત ને એવું છે, દાળ છે, અહીંયા દાળ ભાત હવે બનાવી દીધા છે, એટલે ફૂલ થાળી આજે તો બનાવી છે સરસ. તો હવે જમવા મળવી, જમવાનું કામ કરી લઈએ, પછી થોડુંક વાસણ ને એવું કામ કરશું, પછી સુઈ જશું, પાછા ઉઠીને વ્લોગને કન્ટિન્યુ કરશું. એટલે મેં કીધું લાઈ જમતા જમતા તે વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. અને પછી વરસાદનો માહોલ તો બહુ જ છે. નીલને નાસ્તામાં સરસ બટાકા પૌવા બનાવી દીધા હતા, તો એ નાસ્તો ને એવું લઈને વહી ગયો. પણ કેટલા 15 દિવસથી તો સુરત દાદા જોયા જ નથી. હવે તો એમ થાય કે તડકો આવે ને તો સારું, થોડા કપડાં સુકાય, તપે. આમ ઘરમાં તો ભીનું ન હોય, પણ બહાર બધી ભીનું હોય ને એટલે ગમે નહીં. અને વાતાવરણ એ તે ઓલું જ છે, આમ એટલું બધું ઓલું છે નહીં, વરસાદી વાતાવરણ ચાલુ છે. અમારે વરસાદ બંધ જ નથી થયો. હેલો ગાઈઝ, તો મેં જો નીલ માટે સરસ મજાનું લંચ બોક્સ મંગાવ્યું હતું, તો એ આવી ગયું છે. તો ચાલો તમને હું બતાવું. મસ્ત લંચ બોક્સ છે. એમાં એવું છે, મારે રશ્મિ પાનસુરિયા નામની બીજી એક ચેનલ છે, જેમાં હું લંચ બોક્સની રેસીપી છે, અમુક એવા કોઈ વિડીયો શેર કરતી હોય, અથવા તો લંચ બોક્સમાં કંઈ એવી સારી રેસીપી હોય કે જે શેર કરવા જેવી છે, તો તેના શોર્ટ વિડીયો ઉતારીને મૂકતી હોય. તો તેમાં ઘણા બધાની કોમેન્ટ હતી કે ભાઈ બાળકોને પ્લાસ્ટિકનું લંચ બોક્સ આપવું નહીં. તો મેં એવું વિચાર્યું કે કંઈ નહીં, તો નીલ માટે સ્ટીલનું લંચ બોક્સ લઈ લઈએ. તો મેં જો સરસ મજાનું 3 કન્ટેનર વાળું મસ્ત લંચ બોક્સ મગાવી લીધું છે. તો ચાલો હું તમને તે બતાવું કે અંદરથી કેવું દેખાય છે, અને જો તમારે લેવું હોય તો તમે પણ લઈ શકો કે કેવો રિવ્યૂ છે એમ. મેં હજુ આજે જ મંગાવ્યું છે, એટલે આવ્યું છે, પણ હજુ કેવું છે વાપરવામાં એનો ક્યાંય ખ્યાલ નથી. તો ચાલો તેને ખોલીને જોઈ લઈએ. તો જો આ ટાઈપની 2 ચમચી આવે છે સરસ એની સાથે, અને 3 ખાના આવે. તો 3 ખાનામાં તમે શાક, રોટલી કે ફ્રૂટ કે એવું સાથે અલગ અલગ મૂકવું હોય તો મૂકી શકાય. ને વોશ કરવામાં બહુ જ સારું પડે. આ ખાનું ચોખ્ખું હોય ને તમારે વોશ ના કરવું હોય તો પણ ચાલે. અને આ આખું છે એ સ્ટીલનું બનેલું છે, એટલે સ્ટીલનું લંચ બોક્સ મેં આ રીતે 3 કન્ટેનર વાળું મગાવ્યું છે. હવે વાપર્યા પછી ખ્યાલ આવશે કે કેવું છે કેવું નહીં. ગાઈસ, ચા બનવા માટે જો મૂકી દીધી છે, ને ઓલમોસ્ટ વરસાદે થોડોક પોરો ખાધો છે. વાતાવરણ તો એકદમ વરસાદી છે, ભીનુંય છે, પણ વરસાદ આવતો નથી. અને આપણે ચાય બનાવવા માટે સરસ મજાની ગરમા ગરમ મૂકી દીધી છે. એની સાથે વાસણ ચડાવવાનું કામ પણ ચાલુ છે. અને અહીંયા નીલભાઈ અમારે શું કરે છે, લાઇટ કરીને જો યુનિફોર્મ ઘા કરી દીધો છે. અને મેં ક્યારે ઘા કર્યો? નહીં, મને તો યાદ નથી કે હું તો ટીંગાડી દઉં. ને આ ભાઈ અમારે જો કલર નાખવા મથે છે, પછી એમ કહેશે કે ભાંગી ગયો, આખું ખાનું ખોલીને બેઠા લાગીશ. હા ભાઈ, કાંઈ વાંધો નહીં, ચાલો. હા, વ્યવસ્થિત તો રાખવું જ પડે ને. વરસાદ ક્યાંક બંધ થાય ને તો આ બધા કપડાં છે ને ઘરમાંથી જાય હવે બહાર સુકવવા. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે ચા બનાવી નાખીએ ફટાફટ, મસ્ત આદુવાળી. અને પછી થોડોક નાસ્તો કરી લઈએ. કપડાં સકેલવાની તો હમણાં ઝંઝટ જ નથી, કેટલાય દિવસથી કપડાં સકેલવાના જ નહીં. સવારે સુકાય, થોડા ઘણા લઈ લેવાના, થોડા ઘણા વધે ઈ જ સકેલવાના રે. પ્રોપર રોજ સકેલીએ ને એવું તો હમણાં થતું જ નથી. આઘાવ ભરી શું લેવા બા? એક મારી ગોલ્ડન કલરની. મમ્મી જો ઈંડોળા દર્શન કરીને વહી આવ્યા. કેવા શણગારે મજા આવે. અમારે તો કે હવે વરસાદ કંઈક ઓછો થાય ને તો આવવાનો વિચાર છે, નહીતર નહીં.
ત્યારે આ છોકરાને કોણ હાચવે કેમ કે આ ટબુકડાઓ કઈ હાલી ન હે કે અને આપણને દર્શન બંધ થઈ ગયા હવે હજી પૂગી અંદર બંધ થઈ ગયા દર્શન ના છે દર્શન થઈ ગયા બેહાણું છે હિંડોળા ઉપર છે કે નીચે છે હવે નીચે દર્શન કરવા ઉપર નહીં બે ઠેકાણે દર્શન કરવા છે કે એટલે નીચે શ્રીનાથજી નહીં હોય ને કેડબરી ઈ ચોકલેટ સરસ જ આવે કેડબરી વાળી ઓછી નડે થોડીક હાલો હવે રમી આપણે ક્યાંય જમત પગ ભરાઈ ગયા ગારામાં ગારો કેટલો છે કા બહુ ગારો છે આ ખલેલા બે ત્રણ પાણીએ ધોઈ છે આ પેરું છે તેરા છે ત્યાં કેળા આ ખાઈને તે ઓલા પાકી જશે એમ સફરજન તો બસ પસ્તું તું બધું હાવ એમ એવું ન ભાવે સફરજન ને એવું પાકીટમાં હતા હું આવીને બે ધાણા લેવા તોય ન ગઈ મમ્મી જો ઈંડોળા દર્શન કરવા રોજ જાય છે એણે શરૂ કરી દીધું છે પણ વરસાદ ને એવું છે એટલે હું જાતી નથી કેમ કે આ લોકોને પછી સાચવવા પડે એટલે પછી ઈ લઈ લેજે ત્યાંથી પછી એવું લાગશે ને તો પછી હું જઈશ આમ તો જો મારી ચોકલેટ માગે છે આ પાક્કા તો જો અત્યારે મને દેવાને એમાં જઈ ખારું મોટું કરો મને તરીકે એમાં દેવા દર્શન અમે ધર્મએ જો રેલગાડી બનાવી રિક્ષા ને ગાડી ને બીજી ગાડી ને કા રેલગાડી કેમ હાલે છુક 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 મૂક દે છુક 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 ટ્રેક્ટર તો હવે ક્યાં હાજુ રહ્યું છે તૂટી ગયું છે જો રાત પડી ગઈ શાક ને એવું કઈ ભાવે નહીં તો આજે બનાવી નાખ્યા છે સરસ મજાના થેપલા મેથી ને એવું પડ્યું હતું મમ્મીને મેં કીધું હાલો ને થેપલા જ તે બનાવી નાખવી થેપલા બનાવી નાખ્યા મમ્મી જો મરચું કાપે છે એની હાટું ખાવા બોળિયું મરચું કરો હાલો બધાય થેપલા ખાવા મમ્મી જો થેપલા ખાવા બોલાવે છે એમાં એવું છે દાબેલી કેવું કરવું છે કેટલા દિવસથી રાહુલભાઈ કહે છે પણ મને એવું લાગે છે વાતાવરણ થોડુંક ખરાબ છે એટલે થોડાક દિવસ જવા દઈ પછી બનાવશું બ્રેડ વાળું ને એવું એટલે થેપલા બનાવી ભજીયા બનાવતે ફોન કરજો અમને તો હું તમે ખાવા જશો હા હાલો ભજીયા બનાવો ને તે કહેજો એમ કહે છે ગાઈસ જો જમીને ફ્રી થઈ ગયા પણ મારા માસીનો છોકરો ભાઈ છે એ અમરનાથ ને વૈષ્ણોદેવી મંદિરે ગયો તો મારી માટે તે જો સરસ મજાનો સ્કાર્ફ લેતો આવ્યો છે સારું કહેવાય એને બધી બહેનોને યાદ કરીને સ્કાર્ફ લેતો આવ્યો કલર કોમ્બિનેશન લેતા એને સરસ આવડ્યું છે તો મસ્ત લઈ આવ્યો છે તો થેન્ક યુ અમિત અને જો એ દેવા આવ્યો તો અત્યારે હજી હમણાં જ ગયા છે તમે લાવો તમારી સાથે શેર કરો અને હવે આ બે જો એ ઠાયકા નથી છોકરાઓ હજી નથી ઠાયકા એવું છે હુઈ જા ભાઈ એમ કેશો ઓહો આહા બે ભાઈનો પ્રેમ તો જો કેટલી વાર રહી નક્કી નહીં પણ કાંઈ નહીં ચાલો અહીંયા જ બ્લોગનો એન્ડ કરી દઈએ બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મળીએ પાછા ફરીથી નેક્સ્ટ નવા બ્લોગમાં